આજ તો સવારે ઉઠીને પહેલાં છે ને ભાઈ કસરત કરી નાખીને કસરત કરવી છે ને જરૂરી છે, કેમ કે આપણે થોડીક છે ને શરીર ફિટનેસ વાળું બને. ફિટનેસ કહીને તો આપણે થોડીક બોડી બને આપણા શરીરમાં. વાત તો સહી હે. ક્યાં વાત કરે? આપણે તો ડેઈલી કસરત કરવા વાળા છીએ, પણ કોને ખબર આ શાળામાં છે ને જગાતું જ નથી. આ કોને ખબર આ કેટલી ટાઈટ પડતી હશે. ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. મારી કસરત તો પૂરી થઈ ગઈ હતી. હવે લઈ લીધું એક ગ્લાસ ને એમાં સુધારી નાખવાનું છે. પહેલા એક કેળો અંદર નાખી દેવાની છે, આપણે 4-5 આપણે ખજૂરની પેસી, પછી આપણે નાખી દેવાની છે 2 થી 3 ચમચી ચણાનો પાવડર, અને એક ગ્લાસમાં હમણાં એટલું નાખવાનું છે પહેલા આપણે દૂધ. પછી બધું કરી નાખવાનું છે મિક્સ, ને મિક્સ કરીને પછી ને કોઈ નો પાળે એ પહેલા પી જવાનું. ખબર વગરનું એક ગ્લાસ જ્યુસ તો પી લીધું, પણ છે ને આ ખબર નહીં મારા બાપાએ આ રાતો રાતમાં વેકરાનો ફેરો ચાલી લઈ આવ્યા. ખબર જ છે સવારમાં આ આઈટી વ્યૂ જવાનો છે, ને પછી આજે માઇન્ડ કરીને આવવાનો છે. ભાગમાં છે કે નસીબમાં નહીં હોય, પણ ખબર નહીં. ને પછી હતી આજે આઈટી રજા. સવારના વેકરો વેવતા થાય ને વાગી ગયા હતા આપણે 11 ને. આમ ઘણો તો હજી ઘણો બધો વેકરો હતો, પણ એ મારા બાપા વેવા કરશે ને. આજે આપણે જવાનું હતું ભાઈબંધી ના જમવા, કેમ કે ભાઈ જમવા નહીં જાય તો ભાઈબંધને ખોટું લાગી જાય. નાઈ ધોઈને થઈ જાય તૈયાર, કેમ કે લગ્નમાં જવાનો હરખ કોને ન હોય ભાઈ. ને ફટાફટ નીકળી જતા આપણે ગામમાં. તમને ખબર જ છે અમારું ગામ જાજુ તો કઈ થતું નથી, 2-3 કિલોમીટર થતું હોય છે. ગામમાં પહોંચ્યો એ પેલા તો જાન પોગી ગઈ, કેમ કે આપણે ભાઈ થોડુંક કામ કરતા હતા એટલે આપણે થોડુંક થઈ ગયું હતું મોડું. ઘડીક જાનૈયાઓને જોઈને નીકળી ગયા હતા ભાઈ આપણે જમણવારમાં, કેમ કે ભાઈ આપણે ભાઈ બંનેના લગ્ન હતા એટલે આપણે થોડુંક કામમાં થોડીક મદદ તો કરવી જોઈએ ને. ત્યારબાદ વેચીને થાકી ગયા ને પછી પીરહવા આપી દીધું આપણા ભાઈ બંને, કેમ કે ભાઈ આપણે કારના પીરવતા હતા ને બધા ભાઈ બંને લાડવાન ગાંઠિયા જલેબી બધું લીધું હતું, પણ આપણે તો ખાલી ખાવાના છે દાળ ભાત, કેમ કે ભાઈ વધારે ખાવું તો આપણને પછી શરદી થઈ જાય. વધારે દાળ ભાત જમી લીધા ને પછી હું ને મારો ભાઈ બંને નીકળી ગયા હતા ઘેરે. જમીને ઘેરે પહોંચ્યો ને દાસભાઈ ખાટલામાં પડી ગયો, કેમ કે ભાઈ ખવાઈ જતા દાળ ભાત આપણે વધારે ને. જો ભાઈ આમ ગણો તો આંબાનો સાયો તો જો કેવો મસ્તનો છે, ન હોય ને તોય ઊંઘ આવી જાય આપણને.